મારા વાલા પ્રિયો, ઈસુના નામે હું તમને શુભેચ્છા પાઠવું છું। આ જગ્યા કેવી છે, સુંદર લાગે છે ને? તમે જુઓ, એક બાજુ અહીં એક મોટી નદી તે વહી રહી છે અને મારી પાછળ તમે એક ધોધ જોઈ શકો છો જેમાંથી પાણી વહે છે। આ જે છે આલ્પ્સ પર્વતમાળા, યુરોપ ખંડની અંદર આવેલ આલ્પ્સ પર્વતમાળા છે અને આ પર્વત પર આખો વર્ષ હંમેશા બરફ પડતો રહે છે, સ્નો પડે છે। ત્યાંનો બરફ ઓગળે છે અને સતત પાણી બનીને વહે છે। તે જોવું ખૂબ જ સુંદર લાગે છે। સારું, આજના દિવસે પ્રભુનો તમારા માટે કયો સંદેશ છે, શું આમ વિચારી રહ્યા છો? બાઇબલની અંદર 1 થેસાલોનિકીઓ 5મો અધ્યાય તેની 21મી કલમ જુઓ। સર્વ બાબતોની પારખ કરો અને તેમાંથી સારું હોય તેને વળગી રહો। પ્રભુ આ સલાહ આપણને આપે છે। આપણે કોઈ પણ બાબત પર તરત વિશ્વાસ ન કરવો જોઈએ। કોઈ વાત સાચી છે ઉતાવળમાં નક્કી ન કરવું જોઈએ, તેના બદલે તેની પરખ કરો અને જો તે સારું હોય તો તેને વળગી રહેવું જોઈએ। એવી બાબતો પણ હશે જે સારી નથી, તેમને બાજુ પર મૂકી દો। પરમેશ્વરનું વચન આમ જ કહે છે। આ અંતિમ સમય છે, એવો સમય છે જ્યારે પરમેશ્વરનું પુનરાગમનનો સમય તે નજીક છે। ઈસુએ તેમના પુનરાગમન સમય વિશે વાત કરી ત્યારે તેમણે આ કહ્યું હતું કે સાવચેત રહો, કારણ કે તમે છેતરાઈ શકો છો। એટલે કે આ છેલ્લા દિવસોની અંદર ઘણી બધી છેતરામણી વધશે। લોકો આપણને છેતરશે। ઘણી ખોટી ભવિષ્યવાણીઓ તે ઊભી થશે। ખોટા ભાઈઓ ઊભા થશે, ખોટા ઉપદેશો ઊભા થશે, ખોટી ઉપાસના ઊભી થશે, ઘણા બધા ગેરમાર્ગો દોરનારા ઉપદેશો તે ઊભા થશે અને આવી રીતે ઘણી રીત રિવાજો ઊભી થશે। ઈસુનું નામ સાંભળતાની સાથે જ વિશ્વાસ ન કરી લેવો। કોઈ વ્યક્તિ હાથમાં બાઇબલ લઈને આવે છે એટલા માત્રથી તેને સાચું ન માની લેવું, પરંતુ તમે તેને પરખી જુઓ। શું તેના દ્વારા ઈસુની મહિમા થાય છે? શું તે લોકોને પસ્તાવા તરફ દોરી જાય છે? શું તે પ્રભુના આગમન માટે તમને તૈયાર કરે છે? તમારે પારખવું જોઈએ અને જે સારું છે તેને જ વળગી રહેવું જોઈએ। જે સારું નથી તેનો તમારે ત્યાગ કરવો જોઈએ, આમ પ્રભુ કહે છે। શું તમે દરેક વાત ઉપર વિશ્વાસ કર્યો છે અને પછી છેતરાયા છો? શું તેના કારણે તમે પ્રભાવિત થયા છો? હા, મેં તેને સાચું માની લીધું હતું, પણ હવે મને સમજાઈ ગયું છે કે તે ખોટું છે, આમ બોલું છો। તેથી જ પ્રભુ કહી રહ્યા છે કે મારા બાળકો, દરેક વાત ઉપર તરત વિશ્વાસ ન કરશો। જે દેખાય તે છેતરી શકે, જે સંભળાય ગેરમાર્ગે દોરી શકે। માત્ર કાળજીપૂર્વક તપાસ કરો। પહેલા કોઈ પણ બાબતની તમે પરખ કરો અને પછી તેની સરખામણી વચનના સાથે કરો। તમારે ઈશ્વરના વચનમાં ખૂબ જ મજબૂત બનવું જોઈએ। તમારે તેની સરખામણી ઈસુના શબ્દો સાથે કરવી જ જોઈએ। તે ઈશ્વરના વચન અનુસાર છે કે નહીં તેની તમારે કાળજીપૂર્વક તપાસ કરો। પછી જો તે સારું હોય તો જ તમે તેને વળગી રહો, નહીંતર તમારી જીવનની અંદર તમે છેતરાઈ શકો છો। તમે તેના દ્વારા પ્રભાવિત થશો, તમે તેના દ્વારા દુઃખિત થશો। આવી રીતે પ્રભુએ તમને ચેતવણી આપી છે ને, તેથી તમારે સાવધ રહેવું જોઈએ, ઠીક છે? ભલે હું કંઈ પણ કહું છું તો પણ તમારે તેની તપાસ જરૂર કરવી જોઈએ। શું મારી વાત ઈસુની મહિમા કરે છે? શું તે લોકોને ઈસુ પાસે દોરી જાય છે? શું તે લોકોની અંદર પસ્તાવો લાવે છે અને તમને પ્રભુના પુનરાગમન માટે તૈયાર કરે છે? તમારે પરખવું જોઈએ। ભાઈ મોહનસિંહ લાજરસ આમ કહે છે, આમ કહીને સ્વીકારી ન લો। શું તેઓ શાસ્ત્ર વચનો અનુસાર આ કહી રહ્યા છે? તેને પરખો અને જે પણ સારું હોય તેને જ વળગી રહો, ઠીક છે? હવે કહો કે હે પ્રભુ, અમને દરેક બાબત પરખવાની અને જે સારું છે તેને વળગી રહેવાની કૃપા આપો। અમને દરેક છેતરામણી બાબતોથી અને ખોટી બાબતોમાં વિશ્વાસ કરવાથી તમે બચાવો। હું ઈસુના નામે પ્રાર્થના કરું છું। આમેન, આમેન। જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।